આપણા કાઠિયાવાડમાં એવું કહેવાય કે દેવા ન હોય પણ દાજવા હોય ને એ મોટી વાત છે. ઘણીવાર દાજવું જોઈએ. આપણી પાસે દેવાનું કાંઈ ન હોય તો એ કોઈ મોટી સમસ્યા નથી. આપણને તો દાજતું બંધ થઈ ગયું છે. કોઈ ગરીબ માણસને જોઈને આપણને દાજતું નથી કીધો એના કરમ હશે. દોસ્તો, આપણો આત્મા ક્યારે જ આપશે? તમે લાચારીની હદ જુઓ કે બાળકને ભણાવવા માટે મા બાપે કેટલું કરવું પડે છે. એક બાજુ ભાજપની સરકાર એવો દાવો કરે છે કે ભારત વિશ્વગુરુ બની જશે, 5 ટ્રિલિયનની ઇકોનોમી થઈ જાય, ગુજરાતમાં વિકાસના ડંકા વાગી ગયા છે. અને બીજી બાજુ એક ગરીબ પરિવારે પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે જમીન વેચવી પડે, સોનું વેચવું પડે, જાત વેચી નાખવી પડે એવા કિસ્સા આ ગુજરાતમાં બન્યા છે માત્ર દીકરાને અક્ષર જ્ઞાન અપાવવા માટે. શું આપણા બધા માટે શરમ, ચિંતા અને સંવેદનાનો વિષય નથી? કોઈ માએ, કોઈ બાપે પોતાની જમીન વેચી નાખવી પડે, આપણા બધા માટે ચિંતાનો વિષય નથી? કેમ આપણો આત્મા નથી જાગતો કે અવળો મોટો વિશાળ મહાન ભારત દેશ શું ભારતમાં જન્મેલા બાળકને ભણાવી નહીં શકે?